નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ તો ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે દૂધસાગર ડેરીની ચૂંટણી સમરસ થઈ છે। જી હા, દૂધસાગર ડેરીની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ છે। આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને પ્રથમવાર એવું બન્યું છે કે ભાજપે જે મેન્ડેટ આપ્યું એ તમામે તમામ બિનહરીફ ચૂંટાયા। 15 ડિરેક્ટરની ચૂંટણીમાં તમામે તમામ બિનહરીફ ચૂંટાયા છે। આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો। 63માંથી ફોર્મ 4 રદ થયા, 59 ફોર્મ માન્ય હતા। જો કે 44 ઉમેદવારો કે જેમણે ઉમેદવારી પરત ખેંચી લીધી છે અને અહીંયા ફરી એકવાર દબદબો જોવા મળ્યો છે। 63માંથી 4 ફોર્મ રદ થયા હતા, 59 ફોર્મ માન્ય રહ્યા અને હવે અહીંયા દૂધસાગર ડેરીમાં ફરી એકવાર ભાજપનો દબદબો જોવા મળ્યો છે। ભાજપે જેમને મેન્ડેટ આપ્યા એ તમામે તમામ અહીંયા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। આમ લાગતું હતું કે કદાચ ચૂંટણી થઈ શકે છે, કારણ કે એક સાથે 59 જેટલા ફોર્મ તો મેદાનમાં હતા। આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો। જો કે છેલ્લા દિવસે તમામ 44 લોકોએ ફોર્મ પરત ખેંચી લીધા છે અને આ તમામ પશુપાલકોને હવે અશોક ચૌધરી અને સાંસદ મયંક નાયક સૌનો આભાર માની રહ્યા છે। ત્યાંના વિઝ્યુઅલ છે કે જ્યારે તમામ સાથે બેઠક કરવામાં આવી હતી। આ મેન્ડેટના એ વિઝ્યુઅલ છે કે જેમાં એ 15 લોકોને જે મેન્ડેટ આપવામાં આવ્યું હતું એ તમામે તમામ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। 15 ડિરેક્ટર માટેની આ ચૂંટણી આમ તો થનાર હતી, જો કે હવે ચૂંટણી નહીં થાય કારણ કે એ સમરસ થઈ ચૂકી છે। મહેસાણા દૂધસાગર ડેરીના સૌ અઢી જિલ્લાના આગેવાનો, પશુપાલકો અને જેમનો ઠરાવ થયો તેવા બધા જ અમારા પ્રતિનિધિઓ, બધા લોકોનો હું આભાર માનું છું કે જેમને ભારતીય જનતા પાર્ટીની પેનલમાં વિશ્વાસ મૂકી બધાએ ફોર્મ ભર્યા પછી એમને વિડ્રોલ ફોર્મમાં સહી કરી આપી હતી। એના કારણે આજે આ સમરસ પેનલ બની છે। આખી સમરસ પેનલ બનવાના કારણે આવનારા 5 વર્ષમાં દૂધસાગર ડેરીનો વિકાસ ખૂબ સારી રીતે થશે અને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ, ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જે રીતે ગામડું સમૃદ્ધ થાય એના માટે ચિંતા કરતા હોય છે, એટલે સહકારી સમૃદ્ધિનો જ્યારે મંત્ર એમને હાથમાં લીધો ત્યારે એ મંત્રને સાકાર કરવા માટે દૂધસાગર ડેરીનું આખું નિયામક મંડળ પણ પ્રયત્ન કરશે। સાથે સાથે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, આ બધા લોકોનો પણ આભાર માનું છું દૂધસાગર ડેરી પરિવાર વતીથી। એટલે દૂધસાગર ડેરીના નિયામક મંડળની ચૂંટણી જે પ્રક્રિયા ચાલતી હતી એમાં ઉમેદવારી પત્રકો પાછો ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો। આ છેલ્લા દિવસે કુલ જે પત્રકો ભરાયા હતા ઉમેદવારી પત્રકોને પછી માન્ય થયા હતા। 63 ઉમેદવારી પત્રકો ભરાયા હતા, એમાંથી 63માંથી 15 લોકો એટલે એક સીટ પહેલા અશોકભાઈ બાવસિંગભાઈ ચૌધરી જે ચેરમેન છે હાલના એ બિનહરીફ થઈ ચૂક્યા હતા। એના સિવાયની 14 સીટ આજે બિનહરીફ ડિરેક્ટરો નિયામક મંડળના સભ્યો ચૂંટાઈ આવ્યા છે અને બાકીના 63માંથી જે લોકો પાછા ખેંચ્યા એ તમામે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો, ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ ઉપર વિશ્વાસ મૂક્યો। માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માન્ય અમિતભાઈ શાહ સાહેબ, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ એમના નેતૃત્વમાં વિશ્વાસ મૂકી અને સૌએ આજે આ ડેરી, આ દૂધસાગર ડેરી આગળ વધે અને દૂધસાગર ડેરીની પ્રગતિ થાય, પશુપાલકોના હિત માટે સૌએ ફોર્મ પાછા ખેંચી અને આજે સમરસ બનાવી છે। આપના માધ્યમથી હું સમગ્ર દૂધ ઉત્પાદક સમાજનો આજે આભાર માનું છું। તો આ તરફ પશુપાલકોનો આભાર પણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ દૂધસાગરની જે ચૂંટણી છે ડિરેક્ટરોની એ સમરસ જાહેર થઈ ચૂકી છે। આમ તો 59 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા, તમામ એ ફોર્મ આજે ખેંચી દેવામાં આવ્યા છે, એ પરત લેવાઈ ચૂક્યા છે। આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો અને ભાજપને હાશકારો પણ થયો છે, કારણ કે આપણે છેલ્લે જોયું હતું બનાસ ડેરીની જે ચૂંટણી થઈ હતી એમાં પણ ઘણા બધા પ્રયત્ન થયા હતા કે ફોર્મ તમામે તમામ પરત ખેંચાઈ જાય, આખી ચૂંટણી સમરસ થાય। જો કે એમાં 2 બેઠક પર પેચ ફસાયો હતો, જો કે એમાં પણ ભાજપના જ અંદરોઅંદર નેતા બાખડ્યા હતા। જો કે અંતે એ જે ઈચ્છતા હતા એ લોકો ચૂંટાઈને આવે, પરંતુ ચૂંટણી તો થઈ હતી। અહીંયા મહેસાણામાં જે દૂધસાગર ડેરીની ચૂંટણી છે એ હવે થવાની નથી, કારણ કે સમરસ થઈ ચૂકી છે। તમામ લોકો જેમણે ફોર્મ ભર્યા હતા એમને અત્યારે મનાવી લેવામાં આવ્યા છે અને એમણે ફોર્મ પરત ખેંચી પણ લીધા છે। એટલે હવે પશુપાલકોનો કહેવામાં આવી રહ્યું છે કે તમારો ખૂબ ખૂબ આભાર, તમે આ ચૂંટણી સમરસ કરાવી છે। આ મહેસાણાના દુધિયા રાજકારણમાં અશોક ચૌધરીની સામે આપણને ખબર હશે કે વિપુલ ચૌધરી એમનો પણ પ્રયત્ન હતો, એમણે ચૂંટણી લડી હતી, જો કે એ હાઈકોર્ટમાં પણ ગયા, એમની જે અરજી છે એને પછી એ બાબતે સુનાવણી ન થઈ શકી।
3 ડિસેમ્બર આપવામાં આવી હતી અને 3 ડિસેમ્બર 4 તારીખે તો ચૂંટણી થવાની હતી, એટલે કોઈ મતલબ નહોતો, એટલે એમાં એ આપોઆપ રેસમાંથી બહાર નીકળી ગયા. પણ હવે આ તમામ પર પૂર્ણવિરામ મુકાઈ ગયો છે. ફરી એકવાર અહીંયા અશોક ચૌધરીનો દબદબો જોવા મળશે અને આખી પેનલ બિનહરીફ થઈ ચૂકી છે. ધર્મેશ, વિકાસ, ઉત્તર ગુજરાત માટે આ બહુ મોટા સમાચાર છે. ખાસ કરીને શ્વેત ક્રાંતિની ભૂમિ છે અને એક સમયે તો બનાસ અત્યારે એશિયાની ફર્સ્ટ છે, પણ મહેસાણા પણ એક સમયની જે ડેરી કહી શકાતી એવી ડેરીની જે સંચાલક મંડળની ચૂંટણી બિનહરીફ થઈ રહી છે, બહુ મોટી વાત છે. કારણ કે છેલ્લા 15 દિવસથી જે મહેનત હતી, ખાસ કરીને ભાજપ સમર્પિત જે નેતાઓ છે એ આ ડેરીની ઇતિહાસમાં સમરસ થાય એના પ્રયત્નો કર્યા હતા, એમાં સફળતા મળી છે. રાજ્યસભાના સાંસદ મયંક નાયક હોય કે લોકસભામાં હરિભાઈ પટેલ હોય, જિલ્લા ભાજપ ગિરીશભાઈ રાજગોર હોય અને જે અશોક ચૌધરી કે જે GCMF એટલે અમૂલના પર આપણી સાથે સાંસદ મયંકભાઈ નાયક જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. મયંકભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. શું કહેશો, કેવી રીતે આ દૂધસાગર ડેરીની ચૂંટણી સમરસ થઈ ગઈ, જણાવશો? મહેસાણા જિલ્લા દૂધ સહકારી ઉત્પાદક સહકારી સંઘ એટલે કે દૂધસાગર ડેરીની ડિરેક્ટરોની જે સામાન્ય ચૂંટણી યોજાઈ, એમાં 15 જેટલા ડિરેક્ટરો આજે બિનહરીફ જાહેર થયા છે. બધાને અભિનંદન આપું છું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, જેઓ સહકારના માધ્યમથી દેશમાં પશુપાલકો અને ખેડૂતોને રોજગારીમાં કેવી રીતે વધારો થઈ શકે એના માટે સતત પ્રયત્નશીલ છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ હોય કે અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વમાં આજે મહેસાણા જિલ્લાની જે સહકારી ડેરી છે એના તમામે તમામ ડિરેક્ટરો બિનહરીફ જીત્યા છે. એટલે કે પશુપાલકોએ પુનઃ રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટીની આ પેનલમાં વિશ્વાસ જતાવ્યો છે. તમામ ચૂંટાયેલા લોકોને અભિનંદન આપું છું અને પુનઃ સહકારથી સમૃદ્ધિની જે સરકારની યોજના છે, તો સહકારથી સમૃદ્ધિ કેવી રીતે થાય અને એ રસ્તા ઉપર આવનારા દિવસોમાં 5 વર્ષ માટે કામ કરવા માટે આ તમામ ડિરેક્ટરોને આજે બધા જ પશુપાલકોએ વિજયી બનાવ્યા છે. એ માટે આપના માધ્યમથી તમામ પશુપાલકોનો હૃદયથી આભાર માનું છું. બિલકુલ મયંકભાઈ, એ બાબત સારી છે, પણ તમે લોકોને સમજાવ્યા કેવી રીતે? બનાસ ડેરીમાં તો છેલ્લે 2 બેઠક પર ચૂંટણી પણ થઈ હતી, અહીંયા એક સાથે 44 લોકો રેસમાં હતા, એમણે ફોર્મ પરત ખેંચી લીધું. એમને કેવી રીતે સમજાવવામાં, એમને કેવી રીતે તમે વિશ્વાસ અપાયો કે ભાઈ પશુપાલકોના હિતમાં જ કામ થવાનું છે? અશોકભાઈના 5 વર્ષના વહીવટ દરમિયાન પશુપાલકોની જે વિકાસની વાત હતી, એમને જે દૂધનો ભાવ વધારો હતો એ સતત મળતો રહ્યો છે. ડેરીની આવકમાં અને મૂલ્ય આધારિત જે પ્રોડક્ટો છે એ પણ ડેરીની વધવા માંડી છે ને એને કારણે આવકમાં પણ વધારો થયો છે. એટલે તમામ પશુપાલકોના જે પ્રતિનિધિઓએ ફોર્મ ભર્યા હતા એમને એકમેક મળી અને ડેરીના હિતમાં, પશુપાલકોના હિતમાં બધા જ લોકોએ સાથે મળી અને સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ, આ મૂળ મંત્ર ઉપર બધા જ લોકો સાથે મળીને તમામ બેઠકો બિનહરીફ કરી છે. બિલકુલ આભાર મયંકજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો સૌનો સાથ સૌનો વિકાસ એ આશય સાથે, મૂળ મંત્ર સાથે લોકોને વિશ્વાસમાં લેવામાં આવે. એટલા માટે જે પણ પશુપાલકોના જે ઇચ્છુક હતા, જે લોકોએ ચૂંટણી લડવા માંગતા હતા, પછી એમણે ફોર્મ પરત ખેંચ્યા અને આખી આ ચૂંટણી બિનહરીફ થઈ છે. 15 ડિરેક્ટર ચૂંટાઈને આવ્યા છે અને ફરી એકવાર એ સાબિત થયું છે કે અહીંયા અશોક ચૌધરીનો દબદબો હવે દૂધસાગર ડેરીમાં જોવા મળશે. કારણ કે તેમણે મયંકજીએ કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં જે રીતે પશુપાલકોના ભાવ વધારો આપવામાં આવ્યો, એમની જે એક ચોખ્ખો એક હિસાબ રાખવામાં આવ્યો હતો, એના કારણે પશુપાલકોએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે.